ક્યાં જાસ? મામેરિયા. મામેરિયા હો તો તમારે દેવાનું એવું છે? તમારે દેવાનું તો મામેરું કોણ દી? મામેરું દે પણ આ મામેરિયા છે એટલે આમ થોડાક આમ રહેવાનું. એટલે તો એટલી ઊંચી એડી પહેરી છે. એ કે હેડી ઊંચી પહેરે તો ઊંચા ન થઈ જાવ કે? મામેરિયા હાલો હાલો. આપણે પહોંચી ગયા છીએ રામપર મેરેજમાં. આ છે એનો સમાજ કોટડિયા પરિવારનો. મેરેજમાં પહોંચી ગયા છે. મામેરા વધાવવાનું ચાલુ છે. જો આ અમાર ફઈ મોટા ફઈ મામેરા વધાવાઈ ગયા. અમાર વારો આવી ગયો કા મમ્મી? અમાર વારો આવી ગયો એટલે કામ પતી ગયું. ફઈ રોકાવા આવવાના છે એવું કહેતા હતા. ફઈ તો રોકાવા આવશે જ. ફઈ રોકાવા આવે જ ને. જયેશભાઈ પધાર્યા છે મેરેજમાં. બધા કોમેન્ટ કરજો કોણ કોણ ઓળખે છે. લગભગ બધા ઓળખતા જ હોય અને બધા ફેમિલીની મુલાકાત લે છે. એ લગભગ જામકરણામાં બધા મેરેજ હોય ને એટલે જયેશભાઈ આટો મારીને ખાલી વયા જાય પણ આવે ખરા. અમારા મેરેજમાં આવ્યા હતા ને મમ્મી? ખરેડી આવ્યા હતા ને? ખરેડી આવ્યા હતા. જો હવે આ ફઈના જેઠ છે ફેમિલીની મુલાકાત કરાવે છે અને પપ્પા ને જયેશભાઈની વાતો ચાલે છે ને મીટિંગ ટાઈમ ચાલુ છે. દોસ્તાર હોય એની જેમ વાતો હાલે હો મમ્મી. ચાલો જમવા પહોંચી ગયા છીએ અને બધા માંડ્યા છે જમવા. તો તમે બી આવી જાઓ જમવા. જમવાનું બહુ મસ્ત છે. સવારે ફઈને ત્યાં લગ્નમાં ગયા હતા. અત્યારે હવે ગામમાં લગ્ન છે ત્યાં તૈયાર થઈને નીકળી ગયા છે. જો મમ્મી ને કોમલ આંટી ને ગામમાં લાડવા ખાઈ લઈ. લાડવા ઉપર લાડવા થયો. હલ્દી રસમ સ્ટાર્ટ થઈ ગઈ છે. ભાઈ બેનના બેયના સાથે મેરેજ છે એટલે બેયની હલ્દી સાથે ચાલે છે. તો હવે અહીંયા દીદીની રસમ ચાલુ થઈ ગઈ છે અને બધી ફ્રેન્ડ આવી ગઈ છે હલ્દી લગાવવા. અને અહીંયા બા ને કોમલ આંટી ને મમ્મી ને જે આ છે અમારા મહેમાન સહાના અને આ છે અમારા સોનલ ભાભી. બધા બેસી ગયા છીએ અને હલ્દી રસમ જોઈ છીએ. એવું હે આજે આમાં મમ્મી હોસ્ટેલમાં ટકતી જ નથી. હારી હોસ્ટેલ હોય ને તો કયો. હું મમ્મી આ તમાર બેનપણી હે? હોસ્ટેલમાં નથી રહેતી તાર મમ્મી વગર નથી પરવતું. મમ્મી વગર નથી પરવતું. હોસ્ટેલમાં ક્યાંય નથી રહેતી હે? એવું હે? આપણે વાડીએ આવી ગયા છે અને ચા પાણીનું આયોજન થાય છે અહીંયા. આપણે સીધું જોઈન્ટ જ થઈ જવાનું. જો આ ભાઈ અહીંયા અમદાવાદ થી આવ્યા. હા ચા આવી ગઈ હવે. તમે શું કરવા આવ્યા ભાઈ? બાજી આ વીણવા આવ્યા છે પણ લણવા બેહાડ દેવાના છે આપણે. આપણે જો આ લણવા માંડ્યા છે. અમદાવાદથી પાછી મજૂરની હવે તાણ પડી ગઈ ને તો અમદાવાદથી આવ્યા છે લણે છે. અને આ ભાઈને હાઈટ પૂરી છે. અંબાતા લઈને તો હવે અંબાવા મીઠા. હવે પાક ઉપર આવી ગયા ને પછી વાવેતર નવું કરશે. જો આમ બાજરો કેવો છે. કોઈ જોતો કમેન્ટ કરજો આપણે દેખું. કોઈ મજૂરી આવવું હોય તો વાંધો નથી અમને. આ ઉમે મજૂરની તાણ છે.
અને આ પૈસા દેવાની સિસ્ટમ નથી, બાજરો લઈ જવાનો એટલે થઈ જાય. ખા આ ભાઈ તમને પૈસા નહીં દેવામાં આવ્યો, તમારે બાજરો જોતો હોય તો લઈ જાજો, પૈસા નહીં દે. વાહ વાંધો નહીં, બાજરો લઈ જાય. હા, હરખાય મંડો વાટવા, ડુંડા બુંડા તમે હે ને લણીને આમાં ટ્રેક્ટરમાં ભરી દેજો, બરોબર છે? હા. આ છોકરી અમાર કુંડીમાં જ નાઈ. આવી રીતે કોણ નાના હતા તો નાતા એ કહેજો, કોમેન્ટ કરજો. આમાં કુંડીમાં નાવાની મજા જ અલગ હોય છે. આ છે મીંદડું. જો આ હે ગોહાર. આજ પાછા બેહી ગયા હે ગાય દોવા. આજ તો પહેલેથી જ આમણી ગાય ઊભી રહી છે. અને આ ટીલિયો વાસળો. દીદી ને બે રેડી થઈ ગયા છે ગોતીડા માટે. વરરાજાને તો બેને તો ચશ્મા બસમાં ચડાવીને ભાઈના ગોતીડામાં તૈયાર થઈ ગયા છે. અને બસ હવે ગોતીડાની રસમ ચાલુ થવાની છે. ગોતીડામાં ઘોડીએ ચડવાનું છે એટલે ઘોડી આવી ગઈ છે. અને ઘોડી બે ઊંચા પગ કરીને તારે તૈયાર થઈ ગઈ છે. અને હવે વરરાજો હમણાં ઘોડીએ ચડી જાય, પછી જાહે ગોતીડાની રસમમાં, ગામમાં આટો ફરશે. નાના છોકરા બધે ડીજે ઉપર ચડી ગયા હો. કોકના મામા ને છે, કોકના કાકા છે ને જલસા પડી ગયા. ડીજે ઉપર ચડી ચડીને ડાન્સ માંડ્યા હે કરવા. જો મજા પડી ગઈ. અમાર પ્રિન્સીબેન એ પોગી ગયા હો ગોતીડામાં. જોઈ લે મસ્તી કરે હે ઈ.
આજ અલ્પાબેન ડેલે ઉભા રહી ગયા હે શું હે અલ્પાબેન કઈક કહેતા હતા હે આજ ભેગા નથી આખો દી પાવભાજી ના લેતો હવે એમ કહેતી હતી જો બારી થોડીક મોબાઈલમાં મેલતું આવે ભેગું પાવભાજી નો લેતો હોય એમ તું થાત પાવભાજી લેતો હાલો પાવભાજી ખાઈને પહોંચી ગયા હટી હટીને ખાઈ લીધી હે અલ્પાબેન પાવભાજી ખાધી ને ખાધી જોઈ ને ખાધી ને જો અહીંયા દયામાં બેઠા હે ને મુક્તામાં ને શેરીમાં બેહી ગયા હે પલાઠા વારી વારીને પવન ખાવા હારી પેટની ભાજી ખાઈ કરી આપણે હારે પટની દાળ ઢોકળી ખાધી છે ખાઈને ખોટું થોડુંક બોલે તમે દાળ ઢોકળી ખાધી ઠીક સારું લ્યો તો આમ કેમ એક આમ મોઢું ને એક આમ મોઢું નહીં સકેડું નહીં લાઈન કે કાંઈ હવે બરાબર કઈ ચાલો સત્સંગ કરો થોડોક મારે મેલકની મેના રાણી બોલો મારા મલક ના મેં બોલો ઠીક સારું હાલો તે ડીજે વાગવાનું હે હા આ ત્રણેય ભણેલ બાપાના ખાસ મિત્રો આ બાજપાઈ આ બિપિન શિવ નરેશ આ હે અમારો મુકેશ કાકા ડીંકો હતો ને સડી પહેરીને રખડતો તે દુ ને પાસે જ રમતો એવું હે હજી રમાડે હજી રમાડે હા સારું કહેવાય જોઈ લ્યો આ સ્પેશિયલ જુનાગઢ થી રમાડવા આવ્યા જો રમાડવા દ્યો આમ જ રમાડતા હજી એક ભાઈ કાલ આવશે આ જાહે ને એટલે રમાડવા અરવિંદ કાકા 10 દી થઈ ગયા હે એટલે હવે હે ને અહીંયા કીડી ન્યા કીડી ચડતી છે અહીંયા આવશે ને તો શાંતિ થાય શાંતિ થાય વાડીએ પડ્યા રહે બે કાકો દીકરો અડધી અડધી રાત સુધી વાડીએ પડ્યા રહે હરપના પિંડલા આ ગોતી એવી હતી પગમાં આવ્યું ક્યાં ગોતી ગઈ વાડી હતો ના આ હરપનું પિંડલો આયા કોને ઓય આ વાડીએ ગયા તેથી અમે ક્યાં નથી નથી કોઈ આ બે હાહુ ગોતી આવી તે ગમે બે ગયા હતા આ જલડું હા હા આ મોટો અમાર હતો અહીંયા હે હમણાં આ વાડી મેં વિડિયો મૂક્યો તો તમે જોયો ન તો મને જોયો લ્યો હા હાલો તો તમારે આજ કઈ પ્રોગ્રામ નથી ને જેને અમારે જવાનું છે લગ્નમાં ક્યાં લગ્નમાં આયા ડિસ્કો દાંડિયા હા ડિસ્કો ડાન્સ પછી છે ગાંઠિયા બનાવવા પછી ગાંઠિયા બનાવવાના આ પછી અહીંયા આમ ખાવ ઠીક હા ભેગા લઈ જાઓ હે ભેગા લઈ જાવ કે રમાડવા આવ્યો હું કયો કાકા કુતરો ખરેડી થી લઈ આવ્યા છો ના હું ખરેડી થી નથી લઈ આવ્યા હું આવ્યો હોય ભેગો કદાચ કરી આવું કરિયાવર માં કઈ કુતરો લઈ આવતા હશે તો હોય એવા ત્યાં ઓરો તો ન હોય તો સારું આ વિલાયતી કૂતરું હોય તો કદાચ આપ્યું હોય પણ આ મને શોખ જ નથી કરી આવી તો ફોન કરીને પૂછી લ્યો કૂતરું આવશે ભેગું આ કુતરો કે ખરેડી જ લઈ આવ્યો એ તમાર ગામનું હે અમારા ગામનું હોય તમને અહીં પડખે એટલે હું ન કરે આ કરે હે હા તો એ તો તમે બધાને સ્વાગત કરે હે જોઈ ને આખું અમારા ગામના કૂતરા હોજા હોય માણા ભેગું હોઈ જાય પણ બોલે નહીં કઈ જો નાખો બેઠી હવે નાખો તો ક્યુ ક્યુ ખરેડીનું કૂતરું હોય ગયું ખરેડી નું નથી હો તો વિમલનગર નું છે તમારા ગામમાં ધામથી ક્યાંક થી આવ્યું હોય વિમલનગર ના કુતરા આમ ભાગે નહીં હા તો કેમ ભાગે અમારા કૂતરા ભેગા હોય ભેગા હુએ તમે ભેગા હુએ અમાર ભેગા જ નતું તો આ બધા બેહી ગયા હે પાણી પાઈ છે પૈસા થઈ ગયા હે તો આમથી સેવાભાવી સંસ્થા આવે છે સેવાભાવી સંસ્થા ટ્રસ્ટ પાણી પાણીના 5 પૂન હોય હા યો
પેલા લ્યો પાવ તો પાણીના 5 સ્પૂનમાં લ્યો, 2 સ્પૂન તમે લ્યો. હાલો, 1 સ્પૂન લીધું. અહીંયા તો આખો પૂન નો કરશી જ હોય. તમારે હા, અમે લેવું જ ને પૂન, તો પછી તમને મળતા હોય. જોઈને ગઈ કા હા કઈક ફટાફટ જોવા માંડે ને પીના હા. યો તો હવે તો કાલે. પાણી પીને પાછું જોવા ડીજે જોવા જવું પડે ને કેવા બધા ડાન્સ કરે છે. હાલ્યો પૂન. લ્યો પીવું છે મૂકામાં. હું તો પી આવી ગઈ ખુશીને દ્યો ખુશી મૂકી આવી હા, અહીંયા આ ખુશીબેન અમારા ખુશીબેન અમારા પૂન કરાવે છે. ખુશીબેન ને અમારા ખુશીબેન ને પૂન કરાવે ઈ ખુશીબેન ને આવે છે નિંદર પણ ઈ ડીજે આ અમારા મુક્તામાં. ઈ ખુશીબેન ને આવે છે નિંદર. શું કામ જાગે ખબર? ડીજે જોવા. ઈ કે ડીજે વાગે ને પછી જ નિંદર કરવી છે. એટલું ગમે ડીજે કોક ના દાંડિયા જોવા. એટલે તમારે કોઈ દાંડિયા હોય ને તમારે ખુશીબેન ને ઇન્વિટેશન આપજો એટલે ઈ જોવા આવશે. જવાનું છે ને? હા તો વાંધો નહીં. હાલો બાકી પાણી પી લે હવે. મમ્મી ને બે બેન પણ હોય ભાભી ને પરિયાણ કરે કોણ ડાન્સ કરશે ને કોણ પૈસા ઉડાડશે. આ દાવડી જો પૈસા ઉડાડે છે ઓલી કે તું ડાન્સ કરે, ઓલી કે હું પૈસા ઉડાડું. એવું હાલે છે. હવે શું થાય જોઈ કોણ ડાન્સ કરે ને કોણ પૈસા ઉડાડે. હજી જોઈ પરિયાણ જ હાલે. કરો હાલો ડાન્સ તો કરો હવે. દાંડિયા રસ પૂરા થઈ જાય લગભગ તો હજી પરિયાણ નહીં ખૂટે આનું. સંગીતા ભાભીએ ડાન્સ કરવાનું ચાલુ કર્યું છે અને હજી મમ્મી પૈસા ઉડાડવાનું ચાલુ કર્યું. બે ડાન્સ કરવાની મમ્મી પૈસા ઉડાડે. જો સારો ડાન્સ આવડે હો. કરો હાલો પૈસા ઉડાડો. હવે પ્રિન્સિપલ આવી ગયા છે મમ્મી યાર કઈ પ્લાનિંગ કરવા ગપસપ હાલે મમ્મી એ. થઈ ગયો છે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. રાતે નાઈને સુઈ એટલે બહુ નીંદર મસ્ત આવે છે. કાબિયક તમને જેમણું આવશે કા એવું બધું શું હે? ગાંઠિયા ખાઈને આવ્યા હે. આજ ભણેલ બાપા ની ગાંઠિયા નો પ્રોગ્રામ હતો સાંજે મહેમાન ને એટલે ગાંઠિયા ને દહીં ને કા મજા હે ચટણી મરચા હાલો કમ્પ્લીટ આખું મેનુ હતું. ઠીક હારું હાલો તઈ હવે હુઈ જવાય. ભણેલ બાપા ની માંડવો ને ડિસ્કો દાંડિયા નથી મજા કરી અને હવે હુઈ જાય. કાલે સવાર જવાનું હે. જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ. કાલ જાનમાં જવાનું હે ને? જાન અહીંયા જવાનું. જાન અહીંયા આવવાની હે કા જવાનું ક્યાંય નથી. હા હારું હાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
આયલા હે હુવા આવજો ગુડ નાઇટ